બાપુ, એક ગુજરાતી ભાષાની કહેવત છે કે આયર વાયર અને ટાયરનો ભરોસો ના કરાય. તમને શું લાગે છે કે આ કહેવત સાચી છે કે ખોટી છે? આ કહેવત એકદમ 100% ખોટી છે. કારણ કે કોઈ અસામાજિક તત્વ દ્વારા આ કહેવત બનાવવામાં આવી છે. આ કહેવતનો હેતુ કોઈ પણ એક સમાજને ટાર્ગેટ કરવાનો છે. આપણા આ હાથની કે પગની આંગળીમાં ક્યાંય સોડો પડ્યો હોય તો એ આંગળીનો વેઢો કપાય, એ આંગળી કપાય, પરંતુ આખો પંજો ન કપાય. અને એ જ રીતે કોઈ પણ એક વ્યક્તિ સમાજમાં ખરાબ હોય તો એ વ્યક્તિને દોષ દેવાય, આખા સમાજને દોષ ન દેવાય. એટલે કહું છું કે આ કહેવત 100% ખોટી છે. આજે આપણે એ આહીરોના સમર્પણની અને એના બલિદાનની વાત કરવી છે કે આ કહેવત કઈ રીતે ખોટી છે. આજથી આશરે 5 થી 5.5 વર્ષ પહેલા મથુરાની જેલમાં શ્રાવણ વદ આઠમ અને મધ્યરાત્રિના સમયે માતા દેવકી અને પિતા વાસુદેવને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. અને એ દિવ્ય બાળક એક આહિરનું બાળક હતું, એક આહિરનું બાળક હતું. બાબી, આહિરના દીકરાનો તમે ભરોસો નહીં કરો તો કેનો ભરોસો કરશો? વાસુદેવના ગળામાંથી આપોઆપ બેડીઓ નીકળી જાય છે. જેલમાં લાગેલા લોખંડના તાળાઓ તૂટી જાય છે. જમનાજી એને રસ્તો આપી દે છે. માથે શેષનાગ સૈયા કરે છે અને નંદરાયના નેહડે આવી અને એ બાળક મોટો થવા લાગે છે અને ગોકુળમાં અસંખ્ય લીલાઓ કરે છે, અસંખ્ય રાક્ષસોને મારે છે, માસી પૂતનાનો વધ કરે છે. બાપુ, ઈ બાળ ગોપાલનો તમે ભરોસો નહીં કરો તો કેનો ભરોસો કરશો? જમનાજીની અંદર એક કાળિયા નાગનો ત્રાસ છે. જમનાજીનું પાણી કાળું થઈ ગયું, કોઈ પીતું નથી. ઝેરીલું પાણી કોઈ પીવા લાયક નથી. અને કાળિયા નાગને નાથી અને જમનાજીને કાળિયા નાગના ત્રાસમાંથી મુક્ત કરે છે. 14 વર્ષની ઉંમરે મથુરામાં જઈ મામા કંસનો વધ કરે છે અને મથુરાની પ્રજાને મામા કંસના ત્રાસમાંથી મુક્ત કરે છે. અને એટલું જ નહીં, નાના ઉગ્રસેન અને પિતા વાસુદેવને માતા દેવકીને કંસના કારાગૃહમાંથી મુક્ત કરે છે. એ બાલકૃષ્ણનો તમે ભરોસો નહીં કરો તો કેનો ભરોસો કરશો? કુરુક્ષેત્રના મેદાનમાં અધર્મી 100 કૌરવો અને એના સ્વાર્થી સાથીઓનો વધ કરી પાંડવોનો ઉદ્ધાર કરી અને એના પવિત્ર મુખમાંથી ગીતાજીનો ઉપદેશ સમગ્ર દુનિયાને અર્પણ કરનાર એ કૃષ્ણ શ્રી યોગેશ્વર ઉપર તમે ભરોસો નહીં કરો તો કોના ઉપર કરશો? દારૂક વનમાં આવી રાક્ષસોનો સંહાર કરી દારૂક વનને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરે છે. ત્યાં દ્વારકામાં સોનાની નગરી બનાવે છે અને 16,000થી પણ અધિક ગોપીઓને રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કરી અને ગોપીઓને પટરાણીનો દરજ્જો આપનારી દ્વારકાધીશ ઉપર તમે ભરોસો નહીં કરો તો કોના ઉપર કરશો? એટલું જ નહીં, વારે તહેવારે લાખો લોકો 700-800 કિલોમીટરથી પગપાળા આવે છે અને એમની મન માનતી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ દર મહિનાની પૂનમે હજારો લોકો પૂનમ ભરવા આવે છે અને પોતાના મનમાયના કામ ભગવાન દ્વારકાધીશ પાર પાડે છે. અને રોજ કેટલા લોકો એમના દર્શન કરી અને પોતાની જાતને ધન્ય અનુભવે છે. એ દ્વારકાધીશ ઉપર તમે ભરોસો નહીં કરો, એ ધોળી ધજાવાળા ઉપર તમે ભરોસો નહીં કરો, એ કાળિયા ઠાકોર ઉપર તમે ભરોસો નહીં કરો તો કોના ઉપર કરશો? કારણ કે કાળિયો ઠાકર એક આયરનો દીકરો છે અને તમે કહો છો કે આયરનો ભરોસો ના કરાય. બાપુ, આ કહેવત સદંતર ખોટી છે અને આ કહેવત ક્યારેય પણ આપણા મુખમાંથી ન ઉછરે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કહેવત કોઈ આયર સમાજને નહીં પણ આ કહેવત કાળિયા ઠાકોરને લાગુ પડે છે. એટલે બને ત્યાં સુધી આ કહેવતનો ઉપયોગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. તો ભગવાન કૃષ્ણ વિશે વાત કરી, પડતું આહીરોના બલિદાનો, આહીરોના સમર્પણો આપણા સમાજમાં, આપણા દેશ ઉપર કેટલા છે એના ઉપર થોડી વાત કરીએ. એક નવવધુ 91 વર્ષ અને સાસરે જતી હતી અને પરબ ગામના પાદરે વિસામો લે છે અને દેવીદાસ બાપુના આશ્રમમાં એ નવવધુની નજર પડે છે. તો દેવીદાસ બાપુ રક્તપિત્યાની સેવા કરતા હતા અને દેવીદાસ બાપુને જોઈ, એ રક્તપિત્યાની સેવા જોઈ
અને એ નવવધુ દળદળ આંસુડે રોઈ પડે છે, એનું હૃદય પીગળી જાય છે અને એના સંસાર ઉપરથી મોહ માયા ઉડી જાય છે અને દેવીદાસ બાપુના આશ્રમમાં રહેવા માટે રાજી થઈ જાય છે. એના સગાવાલા કેટલું સમજાવે છે, પરંતુ એ નવવધુ સમજતી નથી અને દેવીદાસ બાપુના આશ્રમમાં રહી રક્તપિત્યાની સેવા કરે છે અને રોજ 4-5 ગામમાં રોટલા માગવા જાય છે અને રક્તપિત્યાનું પેટ ભરે છે અને એ રક્તપિત્યાની સેવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરનાર એ આહિરની દીકરી અમરમાં ઉપર તમે ભરોસો નહીં કરો તો કોના ઉપર કરશો? એટલું જ નહીં, જુનાગઢ ઉપર દળ કટક આવ્યું અને રાના વંશ ઉપર ખતરો મંડાણો અને એક વડારણ રાના વંશ એટલે કે રા નવઘણને લઈ અને એક આહિરના આશરે મૂકી આવે છે અને એ આહિર કેવો અડીખમ, કેવો ખમીરવંતો કે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપી અને રાના વંશને ઉજળો રાખે છે, રાના વંશને જીવતો રાખે છે અને રા નવઘણને ફરી પાછો જુનાગઢની ગાદીએ બેસાડનાર એ આહિરના દીકરા એ દેવાત બોદર ઉપર તમે ભરોસો નહીં કરો તો કેના ઉપર ભરોસો કરશો? મહેર સમાજમાં મોઢવાડા ગામે એક સતી લીરબાઈ માં થઈ ગયા અને લીરબાઈ માને પ્રેરણા આપનાર એક આહિરના દીકરી એ સોનબાઈ માં હતા અને એ આહિરની દીકરી સોનબાઈ માં ઉપર તમે ભરોસો નહીં કરો તો કોના ઉપર કરશો? અને એટલું જ નહીં, 3 નવેમ્બર 1947 ના રોજ ભારતની સરહદ ઉપર જો આહિરના અડીખમ 50 યુવાનો ન હોત ને તો આજે શ્રીનગર પાકિસ્તાનમાં હોત અને એ અડીખમ 50 આહિરોના યુવાનો ઉપર તમે ભરોસો નહીં કરો તો કોના ઉપર કરશો? એટલું જ નહીં, પરંતુ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના 93,000 સૈનિકોને આત્મસમર્પણ કરાવનાર જય ભગવાન સિંહ યાદવ એક આહિરના યુવાન હતા અને જય ભગવાન સિંહ યાદવ ઉપર તમે ભરોસો નહીં કરો તો કોના ઉપર કરશો? અને એટલું જ નહીં, ભારતની અંદર કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિ સરપંચ બન્યો હોય તો એ જુનાગઢના ભવનાથ ગ્રામ પંચાયતમાં મંગલનાથ બાપુ સરપંચ બન્યા હતા. મંગલનાથ બાપુને બંને આંખે દેખાતું નહોતું અને ભારતની અંદર પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચ બન્યા હતા. અને તમે શિવરાત્રિના મેળામાં જાઓ અને તમને ક્યાંય ઉતારો કે વ્યવસ્થા ન મળે અને ત્યારે મંગલનાથ બાપુના આશ્રમમાં જતા રહેજો, ત્યાં તમને સુવા બેસવાની વ્યવસ્થા મળશે અને એ ઉપરાંત તમને ઓઢવા માટે ગોદડા પણ મળશે. અને એ આહિરના એક સાધુ સંત મંગલનાથ ઉપર તમે ભરોસો નહીં કરો તો તમે કોનો ભરોસો કરશો? અને બાપુ આવા તો કેટલા આહિરોના બલિદાનો છે અને કેટલા સમર્પણો છે કે જે આપણે બોલવા માંડીએ ને તો એના દિવસો ને દિવસો વીતી જાય. એટલે મહેરબાની કરીને તમને કહું છું કે આ કહેવત હવે પછી તમારા જીભે ન ઉચ્ચારતા કે આયર, વાયર અને ટાયરનો ભરોસો ના કરાય. આપણે વાત કરી આયરની, હવે આપણે વાત કરશું વાયરની કે વાયરનું કેટલું સમર્પણ છે. વીજ મથકેથી વાયર દ્વારા અસહ્ય વેગથી વીજળી આપણા મીટર સુધી આવે છે અને આપણા ઘરના મીટરમાંથી અલગ અલગ વાયરો દ્વારા આપણા ઘરમાં આવેલા અલગ અલગ ઉપકરણોમાં એ વાયર દ્વારા વીજળી જાય છે અને એ વાયરમાંથી વીજળી આપણા ઉપકરણોને જીવંત રાખે છે. આપણા ઘરને એ વાયર દ્વારા વીજળી આપણા ઘરને રોશન રાખે છે, આપણા ઘરને પ્રકાશિત રાખે છે. તો વિચાર કરો કે એ વાયરનું સમર્પણ કેટલું, એ વાયરનું બલિદાન કેટલું કે એ વાયર જ વીજળી સહન કરી શકે, એ વીજળી આપણાથી સહન ન થાય અને 24 કલાક આપણા ઘરને હર્યું ભર્યું રાખે છે, આપણા ઘરના તમામ ઉપકરણોને જીવંત રાખે છે. અને ક્યારેક કોઈ વાયર ખરાબ થઈ ગયો હોય અને આપણે પૈસા ખર્ચવાના લોભમાં એ વાયર બદલાવતા નથી અને પછી એમાં શોર્ટ સર્કિટ થાય કે કોઈ જાનમાન હાનિ થાય તો એ વાંક વાયરનો કે આપણો? વાંક આપણો જ હોય છે. ક્યાંય વાયર ખુલ્લો રહી ગયો હોય અને ત્યાં આપણે ટેપ પટ્ટી મારતા નથી અને કોઈ શોર્ટ સર્કિટ થાય તો એ વાંક વાયરનો નથી, વાંક આપણો છે. અને બાપુ આયરના જેટલા સમર્પણ છે, જેટલા બલિદાન છે, એટલા જ સમર્પણ અને બલિદાન વાયરના પણ છે. અને એટલે કહું છું કે આ કહેવત ખોટી છે. હવે આપણે વાત કરશું ટાયરના બલિદાન વિશે, ટાયરના સમર્પણ વિશે. દરેક ઘરમાં 1-2 મોટરસાયકલ અથવા તો 4 વ્હીલો હશે અને દરેક ઘરે એ 4 વ્હીલોમાં ટાયરો તો હશે જ. મોટરસાયકલની અંદર 2 ટાયરો હોય, 4 વ્હીલની અંદર 4 ટાયર હોય અને 1 સ્પેર ટાયર હોય.
અને એ ટાયરમાં એના માપ પ્રમાણે હવા ભરવામાં આવે, એના માપ પ્રમાણે વજન ભરવામાં આવે. મોટરસાયકલની અંદર તમે વધુમાં વધુ 3 વ્યક્તિ બેસી શકો. તમે 3 થી વધારે 4 વ્યક્તિ બેસો, 5 વ્યક્તિ બેસો અને એ ટાયર અધવચ્ચે ફાટે, એ ટ્યુબ ફાટે અને નુકસાન થાય તો એ વાંક કોનો? ટાયરનો કે આપણો? આપણો જ વાંક છે. કારણ કે આપણે ટાયરની ક્ષમતા કરતાં પણ વધારે વજન એમાં નાખ્યો છે. કોઈ પણ મોટું વાહન હોય, કોઈ પણ 4 વ્હીલ હોય, કોઈ પણ ખટારો હોય અને એની પણ ક્ષમતા હોય કે એમાં 5 ટન, 10 ટન, 15 ટન કે 20 ટનની ક્ષમતા પ્રમાણે વાહન હોય અને એની ક્ષમતા કરતાં પણ તમે 1.5 ગણું કે બમણું એમાં વજન ભરો. કોઈ કાંટીલો કે કોઈ પથરાળ રસ્તો હોય અને એમાં ટાયરમાં એ પથરા કે કાંકરા ખૂંચી જાય અને મોજના કારણે ટ્યુબ ફાટે, ટાયર ફાટે તો વાંક કોનો? ટાયરનો વાંક નથી, વાંક આપણો જ છે. કારણ કે આપણે એની ક્ષમતા કરતાં પણ વધારે વજન ભર્યો છે. એટલે દોષ આપણે ટાયરને શા માટે દેવો? ટાયર નબળું હોય છે, આપણે પૈસા ખર્ચવાના લોભમાં ને લોભમાં ટાયર બદલાવતા નથી અને એ ટાયર ફાટે છે તો વાંક કોનો? વાંક આપણો જ છે. આપણે સમયસર ટાયર બદલાવ્યું નથી, એ ટાયરની મર્યાદા પૂરી થઈ ગઈ છે અને આપણે પૈસા ખર્ચ્યા નથી ને જૂના ટાયર હાંક્યા છે અને એના કારણે આપણા વાહનમાં નુકસાન આવે છે ને પછી આપણે દોષ ટાયરને દઈએ છીએ. વાંક ટાયરનો નથી, વાંક આપણો છે. અને બાપુ એટલે જ કહું છું કે આયર, વાયર અને ટાયર આ કહેવત કોઈ અસામાજિક તત્વ દ્વારા બનાવેલામાં આવેલી છે અને આ કહેવતનો પ્રયોગ બને ત્યાં સુધી ન કરવો. આ કહેવત ફક્ત આયર સમાજને જ નહીં પરંતુ દ્વારકાધીશને પણ લાગુ પડે છે. તમે જો દ્વારકાધીશને માનતા હોય, તમારા ઘરમાં દ્વારકાધીશ પૂજાતો હોય, તમે કાળિયા ઠાકોરને માનતા હોય, તમે માધવપુરના માધવરાયને માનતા હોય, તમે ડાકોરના રાજા રણછોડને માનતા હોય તો હાથ જોડીને વિનંતી કરું છું કે આ કહેવતનો ઉપયોગ બને ત્યાં સુધી ક્યારેય તમારા જીભ ઉપર ના આવે, ક્યારેય તમારા મુખમાં ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આયર, વાયર અને ટાયરોના સમર્પણ હોય, એનો ભરોસો હોય. બસ આ પ્રસંગ જેને સમજાય એને વંદન. પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.